નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપની સાથે હું છું ધર્મી। વાત કરીએ સમાચારની તો મહત્વના સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। આ સાથે જ આટકોટ, વીરનગર, ચિતલિયા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। તો 4 દિવસથી વરસાદ આવતો નથી, ત્યારે આજે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો। ત્યારબાદ વરસાદ પડતા રસ્તા પર પાણી ફરી વળ્યા। વરસાદે આગમન કર્યું છે અને ઠંડક પ્રસરી ગઈ છે વાતાવરણમાં। આ સાથે જ ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। મહુવા ખાતે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે। વિગતો મળી રહી છે વરસાદને લઈને મહુવા શહેરમાં અને ગ્રામ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। તો મહુવા શહેરમાં પવન સાથે વરસાદ વરસ્યો છે। ગ્રામ્યમાં ઉમળિયાવદર અને કોરજડીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। તો આ સાથે જ કાળેલા, કુંભળ, વડલી, નેસવડમાં પણ વરસાદ વરસ્યો છે। મહુવાથી વિગતો મળી રહી છે વરસાદને લઈ મહુવા શહેરમાં અને ગ્રામ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। તો પવન સાથે વરસાદ વરસ્યો છે। આ સાથે જ ઉમળિયાવદર, કોરજડીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। તો કાળેલા, કુંભળ, વડલી અને નેસવડમાં પણ વરસાદી માહોલ જામી ચૂક્યો છે। મહુવાથી વિગતો મળી રહી છે વરસાદને લઈ મહુવા શહેર તથા ગ્રામ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। તો મહુવા શહેરમાં પવન સાથે વરસાદ વરસ્યો છે। આ સાથે જ ઠંડક પ્રસરી ગઈ છે। તો અમરેલીના બગસરા ખાતે ધીમી ધારે વરસાદે આગમન કરી દીધું છે। અમરેલીથી વિગતો વરસાદને લઈ સામે આવ્યું છે। બીજા દિવસે પણ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે। બગસરામાં ધીમી ધારે વરસાદે આગમન કર્યું છે। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે। ત્યારે અસહ્ય ગરમીથી લોકોને મોટી રાહત મળી ગઈ છે। અમરેલી ખાતે વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। તો અમરેલીના બગસરામાં ધીમી ધારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। બીજા દિવસે પણ ધીમી ધારે વરસાદ અમરેલીના બગસરા ખાતે જોવા મળી રહ્યો છે। ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। તો જૂનાગઢ ખાતે આવેલ ગિરનાર રોપવેને બંધ કરી દેવામાં આવ્યો છે। વિગતો મળી રહી છે જૂનાગઢ ખાતે આવેલ ગિરનાર રોપવેને હાલ બંધ કરાયો છે। ગિરનાર ઉપર વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। ત્યારે ગિરનાર પર્વત વાદળથી છવાયો છે। ભારે પવનના કારણે રોપવે બંધ કરી દેવામાં આવ્યો છે। વાતાવરણ ખરાબ થતા જ રોપવે ચલાવવો મુશ્કેલ બની ગયો છે। તેથી ગિરનાર રોપવેને બંધ કરવામાં આવ્યો છે। તો ગિરનાર ઉપર પવનની ગતિ તેજ જોવા મળી રહી છે। ત્યારે રોપવે ચલાવવો મુશ્કેલ બન્યો છે। જેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે અને વાતાવરણ અનુકૂળ થશે ત્યારે ફરીથી ગિરનાર ખાતે રોપવે શરૂ કરી દેવામાં આવશે। તો વાતાવરણ ખરાબ થતા જ રોપવે ચલાવવો મુશ્કેલ બન્યો છે। ગિરનાર ખાતે જૂનાગઢમાં ગિરનાર રોપવેને બંધ કરાયો છે। સમાચાર મળી રહ્યા છે ગિરનાર ઉપર વાતાવરણમાં એકાએક પલટો આવી ગયો છે અને ગિરનાર પર્વત વાદળથી છવાઈ ગયો છે। ત્યારે ભારે પવનના કારણે આ રોપવે સેવા બંધ કરી દેવામાં આવી છે અને વાતાવરણ ખરાબ થતા જ રોપવે સેવા ચલાવવી મુશ્કેલ બની ગઈ છે। તો ગિરનાર ઉપર પવનની ગતિ ખૂબ જ તેજ જોવા મળી રહી છે। ત્યારે રોપવે ચલાવવો મુશ્કેલ બનતા નિર્ણય લેવાયો છે। તો જૂનાગઢ જિલ્લા ખાતે વરસાદે આગમન કરી દીધું છે। વિગતો મળી રહી છે વરસાદને લઈ જૂનાગઢ ખાતે વંથલીમાં વરસાદે આગમન કર્યું છે। પટેલ ચોક અને બસ સ્ટેન્ડ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। તો રસ્તાઓ પર પાણી વહેતા થઈ ગયા છે। આ સાથે જ વંથલીના ગ્રામ્ય પંથકમાં પણ
વરસાદ વરસ્યો છે ત્યારે પટેલ ચોક અને બસ સ્ટેન્ડના વિસ્તારમાં વરસાદે આગમન કર્યું છે. તો વરસાદને લઈ જૂનાગઢથી વિગતો મળી રહી છે. વંથલીમાં વરસાદ વરસી રહ્યો છે. પટેલ ચોક અને બસ સ્ટેન્ડ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. રસ્તાઓ પર પાણી વહેતા થયા છે અને વંથલીના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો ભાવનગર ખાતે વરસાદના કારણે મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ છે. વિગતો મળી રહી છે. ભાવનગરમાં સામાન્ય વરસાદમાં જ મહાનગરપાલિકાની ખુલી છે પોલ. મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન પ્લાનના ધજાગરા ઉડ્યા છે તો ગટરના પાણી રોડ પર ફરી વળ્યા છે. વાહન ચાલકો ગટરના પાણીમાંથી જવા માટે મજબૂર બની ગયા છે. મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન પ્લાનના ધજાગરા ઉડ્યા છે. વિગતો મળી રહી છે. ભાવનગરથી સામાન્ય વરસાદમાં જ મહાનગરપાલિકાની પોલ છતી થઈ ગઈ છે. મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન પ્લાનના